વડોદરામાં 10 કરોડના ખર્ચે બનનારા સાયકલ ટ્રેકનો સ્થાનિક કોર્પોરેટરે જ વિરોધ કર્યો છે। સમાથી છાણી તરફ જતી કેનાલ પાસે સાયકલ ટ્રેક બનાવવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી। કોર્પોરેટર હરીશ પટેલ અનુસાર 10 કરોડની રકમ સાયકલ ટ્રેક પાછળ ખર્ચવાને બદલે આ રકમનો ઉપયોગ રસ્તા અને ડ્રેનેજ લાઇન માટે કરવો જોઈએ। અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ 2 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો હતો, પરંતુ 1 માસની અંદર ત્યાં દબાણો થઈ ગયા। પહેલો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો, છતાં બીજા પ્રોજેક્ટ પાછળ મહાનગરપાલિકા જનતાના પૈસાનું પાણી કરી રહી હોવાની વાત તેમણે કરી। વડોદરા શહેરની અંદર વિકાસના કામ તેમનો અમારે ક્યારેય વિરોધ હોતો નથી, પણ આ જે કામ લેવામાં આવ્યું છે, પૂર્વ વિસ્તારની અંદર આવો જ વોકિંગ ટ્રેક ને સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો। સાયકલો પણ ભંગાર થઈ ગઈ, રોડને પણ તોડીને ત્યાં આગળ પાર્કિંગ અને લારીઓ ગલ્લાવાળાનું રાજ થઈ ગયું છે। ખરેખર 3 કરોડ રૂપિયા IOCLના CRS ફંડમાંથી સાયકલ ટ્રેક માટે આવ્યા છે, એને સાચવવા માટે 7 કરોડ રૂપિયા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી વોલ બનાવવાની છે એવું જાણવા મળ્યું છે। ખરેખર 3 કરોડ રૂપિયાના જે કામને સાચવવા માટે 7 કરોડ ખર્ચો કરવામાં આવતો હોય, એ 7 કરોડ રૂપિયા જે ખર્ચો છે એ વડોદરા શહેરની બેઝિક સુવિધાઓ માટે હોવો જોઈએ, રોડ રસ્તા ગટર માટે હોવો જોઈએ, કે ના કે સાયકલ ટ્રેકને સાચવવા માટે ખર્ચો હોવો જોઈએ। આ જે વરસાદી કાસ છે, ભૂખી કાસમાંથી વિશ્વામિત્રી નદીમાં જે પાણી જાય છે, ભૂખી કાસ ઉપર આ સાયકલ ટ્રેક બનાવ, પૂરની અંદર અહીંયા ઢીચનથી ઉપરના પાણી હોય છે, શું એ પાણીની અંદર આ સાયકલ ટ્રેક અહીંયા ટકશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે। તમે પોતે જોઈ શકો છો ગ્રાઉન્ડ લેવલ પર કે સાયકલ ટ્રેક બનાવ્યા પછી શું આગળ અહીંયાથી સાયકલ લઈ જવાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી। તો ગ્રાઉન્ડ લેવલ પર અધિકારીઓએ જઈને એની તપાસ થવી જોઈએ, અને આ જે કામ લાવ્યા છે ખરેખર રદ જોઈએ। પૈસા જે પ્રજાના છે પાણીમાં જવાના છે। હું તો કહું છું કે વડોદરા શહેરની જનતાએ પણ કોર્પોરેશન પાસે આનો હિસાબ માગવો જોઈએ। હું લખીને આપું છું કે ફરી પૂર કે એવું કંઈક આવશે, સાયકલ ટ્રેક ધોવાઈ જવાનો છે અને આ પૈસા પાણીમાં જવાના।